નમસ્કાર એક્ઝામનો ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક એવા મજાના પાત્રની વાત કરીશું જેનું નામ તો હતું બાબુ, પણ આખું ગામ એને વીજળી કહીને બોલાવતું. અને હા, એક ખાસ વાત, આ પાઠ પૂરો થાય ને એટલે તરત જ એક ઓનલાઈન ક્વિઝ છે હો. એટલે કહું છું, બધું જરા ધ્યાનથી સાંભળજો. બાબુ વિશેની નાની નાની વાતો યાદ રાખશો ને તો ક્વિઝમાં પૂરા માર્ક્સ પાક્કા. તો ચાલો તૈયાર થઈ જાઓ બાબુની આ અનોખી દુનિયામાં સફર કરવા. આપણે શું શું જોવાના છીએ જુઓ. પહેલાં તો પાઠનો પરિચય મેળવીશું, પછી પેલું રહસ્ય જાણીશું કે ભાઈ આ બાબુ વીજળી કેમ કહેવાયો. એ પછી બાબુના જીવનના બે અલગ અલગ રૂપ જોઈશું, થોડા નવા શબ્દો સાથે રમીશું અને છેલ્લે આપણા નાનકડા હીરો પાસેથી જીવનનો એક મોટો પાઠ શીખીશું. તો આપણા આ સરસ મજાના પાઠનું નામ છે બાબુ વીજળી અને એના લેખક છે શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. મિત્રો, આ પાઠનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. હવે તમે કહેશો કે આ વળી શું? તો સાંભળો, ચરિત્ર નિબંધ એટલે જેમાં લેખક કોઈ વ્યક્તિના જીવનને, એના સ્વભાવને, એના ગુણોને શબ્દોથી એવું તો સરસ રીતે ચિતરે કે જાણે એ વ્યક્તિ આપણી આંખ સામે જ જીવંત થઈ જાય. અને હવે એ સવાલ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ, આખરે આ બાબુનું નામ વીજળી પડ્યું કઈ રીતે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જરા વિચારો તો, વીજળી એટલે શું? ગતિ, તેજ, ચમકારો, ખરું ને? તો પછી એક સાવ સાધારણ ભોળા અને શરમાળ છોકરાનું નામ વીજળી કઈ રીતે હોઈ શકે? આ તો કેવી નવાઈની વાત! કારણ કે જુઓ, બાબુ સ્વભાવે કેવો હતો? એકદમ સરળ, સાલસ એટલે કે ખૂબ જ ઈમાનદાર, અને હા, થોડો ભોળો અને શરમાળ પણ ખરો. આ બધા ગુણો અને વીજળી નામ ક્યાંય મેળ જ નથી ખાતો, બરાબર ને? તો સાચો જવાબ એ છુપાયેલો છે ગુજરાતના આપણા પરંપરાગત લોકનાટ્ય ભવાઈમાં. આપણો બાબુ ભવાઈનો એક નંબરનો કલાકાર હતો. ખબર છે, ગામમાં જ્યારે ભવાઈ થાય ને ત્યારે આપણો બાબુ વીજળી નામનું સ્ત્રીનું પાત્ર ભજવતો. અને શું પાત્ર ભજવે! એટલું સુંદર અને એવું આબેહૂબ કે જોનારા તો બસ જોતા જ રહી જાય. પછી તો શું, ધીમે ધીમે લોકો એનું સાચું નામ બાબુ એ તો જાણે ભૂલી જ ગયા, અને એ બની ગયો સૌનો લાડકો વીજળી. બસ આ જ નામ એની ઓળખ બની ગયું. આમ જોવા જઈએ ને તો બાબુ જાણે એક સાથે બે અલગ અલગ દુનિયામાં જીવતો હતો. એક દુનિયા હતી એની નિશાળ અને ભણતરની, અને બીજી દુનિયા હતી એની કલા અને એના ગામડાની. જો, શાળામાં બાબુ એક સાવ સામાન્ય વિદ્યાર્થી હતો. અમુક વિષયો તો એના માથા પરથી જતા રહેતા. પણ ગામમાં, અરે વાહ, ગામમાં એ જ બાબુ એક મોટો કલાકાર હતો અને સૌનો મદદગાર દોસ્ત હતો. એક વારની વાત છે, લેખક અચાનક બાબુના ઘરે પહોંચી ગયા અને એમણે જે જોયું એ જોઈને તો નવાઈ જ પામી ગયા. બાબુ એક ખૂણામાં ગોદડું ઓઢીને કંઈક વાંચી રહ્યો હતો. લેખકે પૂછ્યું, અલે આમ કેમ? તો ખબર પડી કે બિચારો શરમના મારે આમ છુપાઈને વાંચતો હતો. ભલે એને ગણિત અને ઇતિહાસ જેવા વિષયોમાં ટપ્પો નહોતો પડતો, પણ આ દૃશ્ય બતાવે છે કે એને ભણવાની લગન તો ખરી જ. પણ બાબુની અસલી તાકાત, એની ખરી પ્રતિભા તો બીજે જ હતી. એ એવું તો મસ્ત ઢોલક વગાડતો કે સૌ ઝૂમી ઉઠે. એના ગળામાંથી ભજન નીકળે તો સાંભળનારા ભક્તિમાં લીન થઈ જાય. અને ગામમાં કોઈને પણ કામ હોય, બાબુ હાજર જ હોય. સાચા અર્થમાં એ કલાનો પ્રેમી અને સેવાનો ભાવી હતો. ચાલો હવે થોડી શબ્દોની સફર કરીએ. આ પાઠમાં ઉત્તર ગુજરાતની બોલીના કેટલાક મજાના શબ્દો છે, એને સમજીએ. આ પાઠમાં છે ને તમને તળપદા શબ્દો વાંચવા મળશે. તળપદા એટલે કોઈ ચોક્કસ પ્રદેશમાં બોલાતા શબ્દો, જેમ કે હેંડ્યો એટલે કે ચાલ્યો, ભઈ મતલબ ભાઈ, અને ગોદડું તો ખબર જ હશે, પેલું ઓઢવાનું જાડું હોય ને એ. આ શબ્દો વાંચીએ ને તો જાણે આપણે પોતે જ ગામડામાં પહોંચી ગયા હોઈએ એવું લાગે. બાબુના સ્વભાવ માટે એક બહુ જ સુંદર શબ્દ વપરાયો છે, નિખાલસ. નિખાલસ કોને કહેવાય? જેનું દિલ એકદમ ખુલ્લું હોય, જેના મનમાં કોઈ જાતનો કપટ કે છળ ન હોય. અને આપણો બાબુ બસ એવો જ નિખાલસ હતો. તો આટલી બધી વાતો પછી ચાલો આપણે સૌ સાથે મળીને બાબુનું એક આખું ચિત્ર બનાવીએ. કેવો હતો આપણો હીરો, આપણો બાબુ? બાબુ એક એવો કિશોર હતો જે ભલે ભણવામાં થોડો કાચો હતો, પણ કલા અને સેવામાં તો એક્કો હતો. એ સીધો સાદો હતો, ભોળો હતો, શરમાળ હતો, પણ એની અંદર એક મહાન કલાકાર અને એક મદદગાર મિત્ર છુપાયેલો હતો. તો મિત્રો, બાબુની આ નાનકડી વાર્તા આપણને બહુ મોટો સંદેશ આપે છે.
એવું બની શકે કે આપણે કોઈ એક વિષયમાં સારા ન હોઈએ, પણ એનો મતલબ એ નથી કે આપણે નકામા છીએ. આપણા સૌની અંદર બાબુની જેમ જ કોઈકને કોઈક ખાસ કળા, કોઈકને કોઈક આવડત છુપાયેલી જ હોય છે. બસ એને ઓળખવાની અને એનાથી બીજાને મદદ કરવાની જરૂર છે. સાચું ને? તો મિત્રો, આ હતો આપણો પાઠ બાબુ વીજળી. મને આશા છે કે તમને ખૂબ મજા આવી હશે. અને હવે તમારો વારો છે. મિત્રો, આ પાઠના લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નો અને તમારી તૈયારી ચકાસવા માટેની ક્વિઝ આપવા અત્યારે જ વિઝિટ કરો અમારી વેબસાઇટ www.examnoguru.com. ફરી મળીશું એક નવા પાઠ અને નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.